બહાર જવાનું કોનથી જો બ્લોગ ઉતાર્યું તો ઉતારી ગયા. કૂતરું ખોવાઈ ગયું એટલે આપણે હોતવા આવ્યા હતા આ બાજુ તો હાચવી ગયું હોય પછી જતું રહે એટલે બહુ દુઃખ થાય. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને મજામાં જ આપણું હાર્દિક સ્વાગત કરતો. સવારમાં 8 વાગે વ્લોગ કન્ટિન્યુ ચાલુ કરી દીધો અને જો ચા મૂકાઈ ગયો ગરમ કરવા. જો ગેસ બેસ ભરાઈ ગયો કાલનું અને બહારનું લોકેશન જો. તો લોકેશન તો મજબૂત હોય અને આજથી આપણો દશામાનો વરસ ચાલુ થઈ ગઈ. તો કાલ આપણો એનો વિડીયો આવી ગયો. દશામાને મૂર્તિઓ બધું આપણો ઉપચાર એકાદું હતું એને આપણો વિડીયો બનાવી દીધો. તો ના જોઈએ તો જોઈ નાખ્યો આગળ. તો ચાવા પી લઈએ અને નાવાનું તો નહીં લઈએ ને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ આપણે નહીં લીધું ને વાગવામાં 8 ને 15 થઈ જાય. જો મમ્મી રોટલી કરે થઈ જાય રોટલી અને આ બધું શાક બનાવીશું. જો સેવ ટોમેટોનું શાક બનાવીશું તો જમી લેવાનું હોય. અને આ બાજુ જો બધા મહિન્દર ને સાગરને બે ગીત વગાડી ભાઈ. તો જમી બમીને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ આપણે સાગરને બે જઈએ ઊંઝા. તો જેટલું કે આપણે ઊંઝાથી બાઈક જવાનું એટલે ડાયરેક્ટ ત્યાં જવાની છે. તો નાવા આવી ગઈ અને પછી બ્લોગ લીધો હતો. તો ફટાફટ આપણે જઈએ ઊંઝા. તો કન્ટિન્યુ બનાવી દઈશું. તો ફાઇનલી ગાઈસ આપણે ઉનાળાના જો બજારમાં જઈએ. બજારના રોડ પર અને મેળો આવી ગયો ભાઈ ઉનાળાનો. જો હજુ આગળ તો બતાવે ને એમ કહું પાછળથી બતાવું. મેળો થોડો માહોલ બનવા માંડ્યો. તો બીજું તો કોઈ કહેવાનું નહીં થતું. તો જઈએ ઊંઝા. ફાઇનલી ગાઈસ વાગવામાં આપણો 9:30 થઈ જો બહારનું બધું વાગી દો અને હવે આપણે બધું બહાર કાઢવાનું. જો પણ આજ તો ગુરુવાર એટલે લાઈટ જતી રહી. જો સુમસામ છો એટલે લાઈટ જતી રહેશે. આપણે બહાર બાજુ કાઢીએ લાઈટ આવો ના આવો. તો ફાઇનલી ગાઈસ વાગવામાં 10 વાગી ગયા હતા અને કનોજી જોડી ચા લઈને આવી જવું જો અને હવે નીકળવાનું છે. તો ફાઇનલી ગાઈસ વાગવામાં આપણે 12 વાગી ગયા. જો પાર્સલ લાવી દીધું. આજ તો વહેલા લાયક લાઈટ નથી એટલે થોડું જમવાનું વહેલા થઈ લે છે. જો તો દુકાને જઈને અને જમી દીધું. તો ફાઇનલી ગાઈસ વાગવામાં આપણે જો 12:35 થઈ જાય ને આપણે આજ તો જમી લીધું વહેલા. આપણે લાઈટ નથી ને જો હાલત લાઈટ આવી જાય પંખો ચાલવું પડી. તો આવું બધું હોય તો આપણે 2 વાગે હવે પંપ ચાલુ કરવાનું થાય. તો બ્લોગ ઉતરો કે ના ઉતરો સપોર્ટ કરતા રહીએ. તો ફાઇનલી ગાઈસ વાગવામાં આપણે 3 વાગી ગયા હતા અને કનોજીની જોડી ચા લઈને આવ્યા જો રેલવે ઉપરથી દિલ્હી જઈએ. થોડું બહાર જવાનું કોનથી જો બ્લોગ ઉતાર્યું તો ઉતારી દઈએ. અત્યારે ચા બાવીને તો જવાનું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો જઈએ તમને ખબર પડી જાય. તો ફાઇનલી ગાઈસ જે આપણે વાત કરી હતી આગળ ક્લિપમાં તો આપણે એક શેઠનું કૂતરું ખોવાઈ ગયું એટલે આપણે હોતવા આવ્યા હતા આ બાજુ પણ ખાસી ઓછી પણ હોય છે મળી નહીં. જો તો જોઈએ કે ગાઈસ આપણે નહીં હોય તો 2 થી 2.5 કલાક સુધી આપણે કૂતરાને શોધવાનો પ્રયત્ન કર્યો પણ ખરેખર નહીં ને આખરે આપણે આવી જાય. જો રેલવેના ફાટક ઉપર રેલવે જાયકણ આવી જાય. જો અને બે બધા જોવા આવી બધા હોટલે અને ફેક્ટરી બધા પૂછી લીધું. તો કૂતરું મળતું નહીં. જો યાર બહુ એટલે બહુ હેરાન થઈ જાય. આપણું કૂતરું છે કોણ હશે ખબર નહીં. જોવાની હતું તો ચેવું હોય બધું. તો આવું બધું હોય પણ હજુ પેલી બાજુ જોઈએ જે બાજુ એ બાજુ જવાનું. અને બીજું કોઈ નહીં કહેતો કબૂતરાથી હાચવી ગયું હોય પછી જતું રહે એટલે બહુ દુઃખ થાય. એટલે એવું હોય વધારે જુઓ. એટલે ખાસું ગોત્યું આપણે 3-4 દિવસથી ગોતતા છીએ. એટલે આપણે તો આજે જ આવ્યા બાકી સીટ તો ગોતતા જ હોય. આજે સંગાત આવ્યો હું ખરેખર બહુ ફર્યા એટલે બહુ. તો એ છતાં પેલી બાજુથી જોવા જઈએ 2.5-3 કલાક ગોત્યું છે. તો એ ગોતે જોઈએ. તો ફાઇનલી ગાઈસ જો કૂતરું તો કોઈ હજુ મળ્યું નથી અને હવે ઘેર તો આવી ઘેર નહીં
દુકાને આવીને હવે ડાયરેક્ટ જઈએ અને જો આવો તો ગઈ ફરી બે બંકાઓને આપી જઈ ગયા તો પછી ઘેર જવાનો ટાઈમ થઈ ગયો તો ભાઈ દુકાનથી આવતા રહ્યા અને દુકાનથી આવીને ડાયરેક્ટ જવાનું ગયા તો લે તો ફાઇનલી જો દૂધ ભરાવા આવી ગયા ના અને મોટું ખાઈ ગયા કોક કહી દે હાથ કોક કહી દે બકચોડી નાખે તમે લે એટલે પણ કોક ક્યાં કહ નહીં કેવું તો કસ્ટમ રમવાનું થાય હમણાં રાતી ટુર્નામેન્ટ આવું હો અરે આ ફોન આવે બોલ હે બોલ બોલ કા કોક બોલ કોક બોલ જય માતાજી કે માતાજી સીધું બોલ અને ઘેર જ ના કરો લે આપણે આગળ પાછળ બંધ કાઢ્યો ફોન આતા દુવાન અરે જો વોક આવ્યો એ કહી દે આવું બોલ્યો કોણ આવું શું બોલ્યો હું બોલ્યો વા ના બોલ્યો ના ના અલે બંધ કર કે પ્યાર બંધ કેવડો લઈને આવતો વાત લીગાલી ચાલુ કેવડો લેવા જાયો તો ફાઇનલી ગાઈસ જો મોન્ટુ સાયકલ આઈ સરકારી ને હવે સાયકલ ચલાવી છે અને એના છો બંને વચ્ચે બનાવવા ના ભાઈ બંધ જો યુટ્યુબ મોલે દરો રમી જાવ જો દરો રમી જેવો પણ દરો રમવા હા યુટ્યુબ વરિયા વજે સબસ્ક્રાઇબર મળ્યા બતાઈ દે એ તો જતું સબસ્ક્રાઇબર અમે હોજી હોજી સબસ્ક્રાઇબ નહીં લેતા બંધ તો એક્ટિવ કેરી થયો આ ગન્નાત પર તારી ફેરવી આપ બીજું કોક કે ખાર કોક લાઈક કરો એનું કહી દે લાઈક કરો એમ કહી દે ખાલી એક દો કહી દે ખાલી એક જ દો ત્રણ પત્તી રમવાનું હતું બધું ચાલે એવામાં લાઈક કરીને તો ક્યાં કા તું તારી મુજબૂત મજબૂત હો ભાઈ આસાન એટલે આપણો બ્લોગ બનાવતો કહી દે તું કહું લાઈક કરો શેર કરો એમ એવું કહી દે ખાલી પછી બ્લોગ બંધ કરીએ આ બટન આખો બટન આખો થોડું ચાલુ કરી તમારો હા પણ એ બંધ બંધ કરે પછી તો ફાઇનલી ગાઈસ જીમ આપણે દિલ્હી હલવા હતા એમાં જે આજે હલવાઈ જાય અને મોટર બાઇકમાં આપણો જેન ઉતરી જઈએ એટલે હલવાઈ જાય એટલે જો પાછળ ધક્કો મારી બે બંકાઓ આટલો નેત્ર પગ ખળાયો એટલે બધી પૂરા હલવાઈ જઈએ સારું કે મોન જતા હતા જેન ઉતરી જાય એટલે પાછું જેટ થાય એવું નતું એટલે ભાઈને ધક્કો મારી દીધો એટલે આવું હતું બધું તો આપણે ઘેર હલવા તો ફાઇનલી ગાઈસ 8:15 થઈ ગઈ ને ડેરીએ દૂધ ભરાઈ આવી જાય અને જો ખાવાનો આપણે ગવાર બનાવ્યો અને બધું રોટી જો અને પપ્પા માટે શાક બનાવ્યું જો કંકોળોનું અને આ બાજુ નાગેશ આવી ગયો આપણે તો જમી લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરી દઈએ તો ફાઇનલી ગાઈસ જો બલીના ઘેર આવ્યા જો આ બલીને ઊંઘ્યો અને આ બાજુ રોહિતને રહ્યા જુઓ અને બીજું તો કોઈ કહેવા નહીં તો 9:30 થઈ 20 થઈ ગઈ તો આશા છે કે આજનો બ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજીની ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી.